નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવને સોનાના દાગીનાનો શણગાર। રાજાશાહી વખતની પરંપરા દાયકાઓ બાદ આજે પણ યથાવત। પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ફરી ચરમસીમાએ। જૂના હોદ્દેદારોએ બિરલા હોલ ખાતે પહોંચી સંભાળ્યો કબજો। પોરબંદરમાં અધિકારીઓના નામે પૈસા ખંખેરવાનું કાંડ આવ્યું સામે। હોટેલના ધંધાર્થીઓને ફોન કરી રેડ પાડવાની અપાતી હતી ધમકી। જેતપુરના જેતલસર જંકશનના રેલવે પુલ પર સર્જાયો અકસ્માત। કાર ડિવાઈડર સાથે અથડાતા નિપજ્યા 3 લોકોના મોત। આજે મહાશિવરાત્રિના પાવન દિવસે પોરબંદર શહેરમાં તમામ શિવ મંદિરો ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૌરાણિક ભોજેશ્વર મહાદેવને 1.25 કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। પોરબંદરમાં મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરો ખાતે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે। ઉપરાંત શિવજીને આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યા છે। ત્યારે શહેર મધ્યે આવેલ પૌરાણિક ભોજેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ શિવજીને 1.25 કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યા હતા। મંદિરના પૂજારી ઉપેનભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ રીતે દાગીના ચડાવવાની પરંપરા સ્ટેટના સમયથી ચાલી આવે છે। અગાઉ મહારાજા વિક્રમાદિત્ય એટલે કે ભોજરાજસિંહજીએ આ મંદિરે ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે સોનાનો કળશ, બીલીપત્ર, પગના ઝાંઝર, બંગડી, મુગટ અને ચાંદીના છત્ર સહિત 1.25 કિલો વજનના સોનાના દાગીના બનાવડાવ્યા હતા અને તેઓના હસ્તે શિવરાત્રિના તથા શ્રાવણ માસમાં દાગીના ભગવાન શિવજીને ચડાવવામાં આવ્યા હતા। તેમના પિતાના દાદા અંબાશંકર હરજીવન ત્યારે આ મંદિરના પૂજારી હતા। ત્યારબાદ સુરક્ષાના કારણોસર એકમાત્ર મહાશિવરાત્રિના દિવસે જ દાગીના ચડાવવામાં આવે છે। આ દાગીના સરકારી તિજોરીમાં રાખવામાં આવે છે અને એક દિવસ માટે પોલીસ રક્ષણ સાથે મંદિર ખાતે લાવી શણગાર કરાય છે। તે રીતે જ આજે શણગાર કરવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। મારું નામ જોશી ઉપેન્દ્ર કિશોરચંદ્ર, ભોજેશ્વર મહાદેવ મંદિરના પૂજારી। આ મંદિર ઈસવીસન વિક્રમ સંવંત 1879ની અંદરમાં બન્યું, જે આ મંદિરને શ્રાવણ સુદ પૂનમના દિવસે 203 વર્ષ પૂરા કરી અને 204 વર્ષ ચોથા વર્ષની અંદરમાં અમારા વડીલો પાર્જિત આ મંદિરમાં સેવાઓ કરતા આવ્યા છે। આ મંદિરની અંદરમાં સર્વપ્રથમ આપણા હિન્દુના બધા તહેવારોમાં આ જે ઘરેણા આપ જુઓ છો એ ઘરેણા ચડતા, પરંતુ કાળક્રમે અને સમયને અનુલક્ષીને હવે માત્ર મહાશિવરાત્રિના દિવસે જ આ ઘરેણા ચડાવવામાં આવે છે। ઘરેણાની અંદરમાં મહાદેવજીને કંદોરો છે, એની અંદરમાં 59 ઘૂઘરી છે, જે પૈકી 6 અડધી છે, પછી સોનાનો કળશ છે, પછી એની ઉપર સોનાનો ટોપ છે અને એની ઉપર સોનાનું બીલીપત્ર છે। એ જ રીતે માતાજીના પગની અંદરમાં ઝાંઝર છે, જેને રજવાડી ભાષામાં તોડા કહેવામાં આવે, એની અંદરમાં 8 ચપટી ઘૂઘરી છે અને માતાજીને 4 બંગડી છે અને જેને બલોયા કહેવામાં આવે, જે સોનાની જયપુરી જળતરનો ચાંદલો છે અને માતાજીને હોનાનો મુગટ છે। આ માતાજીના ઘરેણા રહેલા છે। મારા અનુભવ અને મને જેટલો ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતની અંદરમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર અને અંબાજીના મંદિરને બાદ કરતા
જો ક્યાંય શિવજીને સોનાના ઘરેણા હોય તો માત્ર એ આ ભોજેશ્વર મહાદેવ મંદિરને જે રાજવી પરિવારે અર્પણ કરેલા છે, જે મારા ખ્યાલમાં છે ત્યાં સુધી આટલું જ છે. આગળ ક્યાંય કોઈ અન્ય શિવાલયોમાં હોય તો મારા ધ્યાનમાં નથી ભાઈ. આ ઘરેણા છે જે સંપૂર્ણપણે 1.25 કિલો સોનું રહેલું છે, જેની અંદરમાં જયપુરી જળતરનો ચાંદલો છે, જે સોનાનો મુગટ ચડાવીએ એટલે અમે નથી ચડાવતા, પણ એ સોનાના મુગટની અંદરમાં એ જયપુરી જળતરનો ચાંદલો 1885ની અંદરમાં ખાલી 85,000નો પીસ છે. હરીશ નામજી મંજીઠિયા. દાદા કેટલા ટાઈમથી અહીંયા આવો છો ભૂતેશ્વર મહાદેવના મંદિરે, અને આજનો શણગાર કઈ રીતનો હોય છે? હું છેલ્લા જ્યારથી મને સમજતા શીખો ને દર્શન, ત્યારથી અહીંયા છેલ્લા કેટલા વર્ષથી આવું છું અને દર શિવરાત્રી આવું છું. આ રાજાશાહી વખતનું જૂનું પરંપરા મુજબ મંદિર છે અને અહીંયા જે સોનાનો શણગાર કરવામાં આવે છે કે રાજાશાહી વખતમાં જે આશરે 2 કિલો આસપાસના દાગીના છે કે જેઓ શિવ ભગવાન અને પાર્વતીજીનો શણગાર છે સોનાનો, એ આખો દર વર્ષે શિવરાત્રિના દિવસે જ વર્ષમાં એક વખત અહીંયા શણગાર કરવામાં આવે છે સોનાનો, અને તે શણગાર તિજોરીમાં હોય છે, સરકારી તિજોરીમાં, ત્યાંથી લઈ અને અહીંયા સિક્યુરિટી ગાર્ડની સાથે અહીંયા દર્શનનો લાભ બધા લે છે. અને આ વર્ષમાં એક વખત જ હોય છે અને અહીંયા દર્શન કરવાથી આપણી જે કંઈ પણ મનોકામના હોય તે પૂર્ણ થાય છે. અને દર વર્ષે અહીંયા પ્રસાદીનો પણ આયોજન હોય છે કે ભક્તો આવે તો પ્રસાદી પણ લેતા હોય છે. અને ખરેખર આ પ્રાચીન મંદિર છે અને આ પ્રાચીન મંદિરની ધરા એવી છે કે તમે કોઈ પણ મન્નત હોય તમારી કે ભગવાન પાસે તમે પ્રાર્થના કરો, અર્ચના કરો તો તમારી પ્રાર્થના અર્ચના ભગવાન સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે. ભોજેશ્વર મહાદેવના મંદિર ખાતે દિવસભર હજારો શિવ ભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો. બીજા દિવસે ફરીથી ઘરેણા સુરક્ષિત રીતે સરકારી તિજોરીમાં મૂકવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શૃંગાર દર્શન, 4 પ્રહરની આરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દિવસભર મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મારું નામ અશ્વિનગીરી ગોસ્વામી છે. ભાવેશ્વર મંદિરનો ઇતિહાસ એવો છે કે આ મંદિર શિવ પંચાયત તરીકે તો ઓળખાય છે વર્ષોથી, ને શિવરાત્રીનું મહત્વ એવું છે શાસ્ત્રો પ્રમાણે કે મહાદેવજીના તે દિવસે વિવાહ થયા હતા, અને બીજું કે બધા દેવગણો ભેગા થયા હતા. અને બીજું મહત્વ એ છે કે એ જે ગુઢ રહસ્ય સંતો જાણતા હોય એ જ છે કે મહાદેવજી આજે સમાધિ અવસ્થામાં ન હોય, આજે છે ને ધ્યાન અવસ્થામાં હોય, એટલે હરેક જીવને હરેક મંદિરે મળે છે એવું મહત્વ છે. ને અહીંનું આયોજન એવું છે કે જે શિવજીના વિવાહ થયા હતા એવું અમે દ્રશ્યો અહીંયા શણગાર કરી અને એવી જ રીતના બનાવવાના છે, જેનો દરેક ભક્તોએ લાભ લેવો. અને બીજું કે અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે, તો દરેક ભક્તો અહીંયા આવે એવી દાદાને પ્રાર્થના અને દાદાના દર્શન કરે એવી અમારી ભાવના. પોરબંદરના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મહાઆરતી તેમજ શિવ વિવાહના દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પોરબંદર શહેરના એચએમપી કોલોની સામે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે શિવ પૂજા સવારે 5:30 થી બપોરે 1 વાગ્યા સુધી હતી. 4 મહાઆરતીમાં મંગલા આરતી સવારે 7 વાગ્યે, ભોગ આરતી બપોરે 12 વાગ્યે, સાંજની આરતી 7:15 વાગ્યે તથા રાત્રે 12 વાગ્યે મહાઆરતી યોજાઈ હતી. રાત્રે 12 વાગ્યે મહાઆરતી બાદ લાડુનો પ્રસાદ તેમજ ભવ્ય શિવ વિવાહના દર્શન યોજાયા હતા. તેમજ સાંજે 5 થી રાત્રે 12 વાગ્યા સુધી ફરાળની પ્રસાદી પણ રાખવામાં આવી હતી, જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. મારું નામ આનંદભાઈ વ્યાસ, જડેશ્વર મંદિરના પૂજારી. આજે શિવરાત્રી નિમિત્તે સવારથી જ ભક્તોની ભીડ જામી છે. સવારે 7 વાગે આરતી હતી, બપોરે 12 વાગે ભોગ આરતી છે, અને સાંજે શિવ વિવાહના દર્શન તથા સાંજે રાતે 12 વાગ્યાની મહાઆરતી રાખેલ છે. લાડુનો પ્રસાદ પણ રાખેલ છે અને ફરાળની પ્રસાદી પણ રાખેલ છે, અને ભવ્ય આયોજન આખો દિવસ ચાલુ રહે.
પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ફરી વકર્યો છે, જેમાં આજે જૂના હોદ્દેદારો બિરલા હોલ ખાતે ઓફિસે આવતા ફરી સત્તા માટે ખેંચતાણ થઈ હતી. ત્યારે જિગ્નેશ કારિયાએ સામા પક્ષના નલિન કાનાણી સહિતનાઓ ગેરકાયદેસર હોદ્દેદારો હોવાનું જણાવ્યું હતું. જિગ્નેશ આખો વિવાદ શું છે? ચેમ્બરમાં એમ કે એ પ્રમુખ એ કે અમે છીએ, તમે જો તમે છો, એમાં હકીકત શું છે? આ જગજાહેર વાત છે. છેલ્લા 2014થી દર વર્ષે બંધારણ મુજબ આવવાની ઇલેક્શન થાય છે. ઇલેક્શનની જે કોઈ પ્રક્રિયા થઈ છે એમાં મીડિયા પણ સાક્ષી છો, કારણ કે ઇલેક્શન જે જાહેરમાં થતું હોય છે, બંધ બાઈને નથી થતું. એનો પ્રોટોકોલ બહાર પાડવામાં આવે છે, અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે અને ઉમેદવારી કરવામાં આવે છે. ત્યારબાદ જે કોઈ વેપારી છે બધું મતદાન કરે છે. મતદાન બાદ જે કોઈ રિઝલ્ટ આવે છે એ તમામ સ્વીકારીને કાર્યવાહી થતી હોય છે. તો 2014થી દર વખતે અમે ઇલેક્શન કરીએ છીએ અને ઇલેક્શનમાં વેપારી મતદાન મને અને મારી ટીમને આપે છે, મારી ફેવરમાં થાય છે. અમે હોદ્દેદાર તરીકે 2014થી ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થા છે એનું સુકાન અમે સંભાળી રહ્યા છે. ત્યારે આજ સવારે જે પૂર્વ પ્રમુખ નલિનભાઈ કાનાણી અને જે કોઈ પણ એમની સાથે હતા તે તમામ ચેમ્બરની ચૂંટણીમાં હારેલા છે. જે પબ્લિકનો ચુકાદો છે, મારો ચુકાદો નથી કે મેં ચુકાદા આપે કે તમે હારી ગયા ને તમે ઘર ભેગા થવું, મેં નથી કીધું. પબ્લિકે એને ચુકાદો આપેલો છે, એ ચુકાદામાં હારેલા છે. તેમ છતાંય આજ સવારે શિવરાત્રિનો દિવસ હોય અને મહાદેવના અમે તો દર્શન કરવા ગયા હતા, ત્યારે અમને જેથી જાણ થઈ કે ભાઈ નલિનભાઈ અને એની ટીમના બધા મિત્રો આવ્યા છે અને ત્યાં કબજો કરવાની વાત કરે છે, ઓફિસ ખોલી મિટિંગ કરી આવું બધું વાત ચર્ચા કરે છે. અમે જઈને એને વાત કરી કે ભાઈ તમારે શું કામ હતું, કઈ બાબત, રવિવાર છે, મહાશિવરાત્રિ છે, રજા છે, તેમ છતાં પણ તમે આજે આવ્યા તો શું મેટર હતી? તો કહે છે કે હું પ્રમુખ છું, મારી ટીમના બધા સભ્ય છે એમાં. એટલે આવી તદ્દન વાત ખોટી છે. દાદાગીરી કરવા આવ્યા હોય અને સુકાન સંભાળવું આ વસ્તુ વેપારીની સંસ્થામાં સૌભાગ્ય ન લાગે. આ બાબત અમે તરત જ કમલાબાગ પોલીસનો સંપર્ક કર્યો અને કમલા પોલીસ તમામ વેપારી એસોસિએશનના પ્રમુખ સાથે મળીને અત્યારે રૂબરૂ આવ્યા અને અમે એને જાણ કરી કે ભાઈ આ મેટર છે. ત્યારે પીઆઈ શ્રી કાનમિયા સાહેબે એવું જણાવ્યું કે તમે તમારા પેપર રજૂ કરો, અમે અમારા કરીએ, એ લોકો એના રજૂ કરે. ત્યારબાદ અમે ચકાસણી કરી અને જે ચેરિટી કમિશનનો ઓર્ડર હશે એ ઉપર અમે માન્યતા આપીને આગળની કાર્યવાહી કરશું. અત્યારે હાલ 2014થી 2026 સુધી કાર્યરત તરીકે ચેમ્બર ઓફ કોમર્સની સંસ્થાના પ્રમુખ તરીકે અને બિલ્ડિંગના કાર્યરત તરીકે અમારી ટીમને હું પોતે હોય તો અમે અત્યારે કબજો પણ અમારી પાસે હોય, કારણ કે અમે ચૂંટાયેલા હોદ્દેદાર છીએ, પબ્લિકે જ ચૂંટ્યા હોય. તે આખે આખો જે ભાઈ છે વેપારી સમાજનો જે નિર્ણય એને ધ્યાનમાં રાખી અને અમે કાર્યવાહી કરી રહ્યા હોય ત્યારે એને કબજો સંભાળવાની કોઈ વાત આવી વસ્તુ થાય જ નહીં. એટલે અમે તો અમારા રાબેતા મુજબ આવતીકાલે સવારે ઓફિસના ટાઈમે ઓફિસ ખોલી અને એમાં જે કંઈ પણ કાગળિયા અમારે રજૂ કરવાના જે પોલીસને અમે કાલ સાંજ સુધીમાં કરશું અને આગળની કાર્યવાહી પોલીસ જે તે અધિકારીને પૂછી જે નિર્ણય આપે છે સ્વીકારશું. પણ અત્યારે હાલ કબજો અમારી પાસે હોય અને દાદાગીરી કરવા કોઈક આવશે તો અમારે પોલીસ ફરિયાદ કરવાની થશે તો અમે કરશું. તમે અત્યારે પોલીસ ફરિયાદ શું કામ નથી કરી? અંદર કરી ગયા. અત્યારે આજે રવિવાર છે. પોલીસ ફરિયાદ તો પોલીસ ફરિયાદમાં એવું છે કે અત્યારે કાનમી સાહેબ એવું કીધું કે તમે કાગળિયા રજૂ કરો. નહીં, તમે ચેમ્બરના હોદ્દેદાર છો. હા, તો તમે લીગલી પોલીસ સ્ટેશન ફરિયાદ શું કામ નથી? એ લોકો ફરિયાદ કરવા આવ્યા હતા પણ આજે રજા હોય, શિવરાત્રી મારે ના સાહેબે ના પડી. તમામ કાગળિયા અમારે કાલ સાંજ સુધીમાં રજૂ કરવાના છે અને આ ખરેખર તો સિવિલ મેટર થાય, બરોબર. આવી દાદાગીરી કરવા આવ્યા હોય તો સાહેબે કીધું ભાઈ કોઈ દાદાગીરી કરવાની અત્યારે દેખાતું નથી, છતાંય કાલ દાદાગીરી કરવા હોય તો ફરિયાદ કરજો. એ લોકો આજે બેસશે તો માથાકૂટ થશે, જવાબદારી કોની? એ તો જે દાદાગીરી કરે એની જવાબદારી. દાદાગીરી લોકો તો એવું કહે છે કે અમારી છે અમે બેસવાના છીએ, પણ એ તો કાલ પોલીસ નક્કી કરશે કે દાદાગીરી કોણ કરે. આજે એવું કઈ, આજે તો ઓફિસ જ બંધ છે, રવિવાર છે તો ક્યાંથી કઈ વાત આવી? એ લોકો તો એવું કહે ને અમે ઓફિસમાં અહીંયા અમે બેઠા જ છીએ. પણ ક્યાં ઓફિસની ચાવી અમારી પાસે છે, ચાવી સવાલ જ નથી. આટલા વર્ષથી ચાવી અમે, તમે પણ જાણકાર છો, તમે પણ આવડા જીટી પહેલા અગ્રણી હોય, તમે પણ જાણો છો. પેપર ઉપર પેપર ઉપર નહીં, પેપર તો કાલે આપશું ને. પણ આપ જી પૂછો છો આપ શું કામ નથી કરતા એમ? પણ અમે આજે રવિવાર છે, રજા, અમારે શું કામ ફરિયાદ કરી? કાલે વાર ઓફિસ અમને હેરાન કરવા આવશે તો ફરિયાદ કરશું. અમે ક્યાં ના પાડીએ? આજે બેસશે તો આજે ચાવી જ અમારી પાસે છે તો ક્યાંથી બેઠા છે અત્યારે? ક્યાં બેઠા? તારું ક્યાં? તારું અમારી પાસે, ચાવી અમારી પાસે છે. બેસી ગયા નહીં લોકો. પ્રીમાઇસીસમાં તો અમે ભાડે આપેલું હોય, બિરલાલ ભાડે આપેલું હોય. આજે ભાડે હા, ભાડે આપેલું છે તો થોડી કોઈ ના પડે. તમે આવો, તમને ના પડે અમારાથી. અમે તો પ્રસંગમાં એવું કહીએ. પીટીઆરની જે કાર્યવાહી કરવાનું થાય છે નામની 2014થી હું પ્રમુખ તરીકે અને કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલા હોય ત્યારે 2008થી સંસ્થામાં રજીસ્ટ્રેશન નલિનભાઈ કાનાણીએ કરાવ્યું હોય
ત્યારે 2008 થી 2014 સુધીના જે કાગળિયાને રજૂ કરવાના હોય એ કાગળિયાની રજૂ નથી કર્યા. અમે 2014માં જ્યારે કાગળિયા રજૂ કર્યા કે ભાઈ નામ ફેરફાર કરવાના હોય, કારણ કે આજે સત્તા ઉપર આવ્યા પછી આપણે ખબર પડે કે ભાઈ 2000 આપણે ટ્રસ્ટમાં રજિસ્ટ્રેશન હોય તો આપણે હોદ્દેદાર તરીકે આપણી નિમણૂક થઈ હોય ચૂંટણીમાં, તો આપણે ટ્રસ્ટમાં જઈને નામ ફેરફાર કરવાના હોય. એટલે અમે ત્યાં નામ ફેરફાર કરવા માટે કાગળિયા મૂક્યા. ત્યારે અમને ટ્રસ્ટમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ 2008 થી 2014 સુધીના કાગળિયા તમે આપો. એટલે અમે કીધું કે સાહેબ ત્યારે અમે હોદ્દેદાર નહોતા એટલે અમારે કેમ આપવાના રહીએ. કે તો વચલો ચેરિટીનો એવો નિયમ છે અને કોઈ પણ ટ્રસ્ટનો એવો નિયમ છે કે વચ્ચેનો ખાડો કોણ પૂરો કરે, તમે વચ્ચેનો ખાડો પૂરો કરો તો અમે આગળની કાર્યવાહી કરી શકીએ. એટલે આના માટે તમે અપીલમાં રાજકોટ જઈ શકો છો. એટલે અમારા પોરબંદર ચેરિટી કમિશનર નામંજૂર કરીને આગળની રાજકોટની ચેરિટી કમિશનર જે મોટી કોર્ટ કહેવાય આ કાર્યવાહી ચાલુ છે અને કબજો અમારી પાસે અને પબ્લિકનો ચુકાદો છે. આજ સુધી ચાલતું હતું. આ તો દાદાગીરી કરવા માટે આ લોકોએ આજે ષડયંત્ર ઊભું કર્યું. નહીંતર એ જ નલિનભાઈ કાનાણી, એ જ કપિલભાઈ કોટેચા અને જેની ભેળા મળતિયા આવ્યા હતા એ તમામ મળતિયા શબ્દ એ માટે વાપરું છે કે ચેમ્બરને બદનામ કરવાનું કાવતરું છે. એટલે બાકી બધા વેપારી જ છે. આ શબ્દ અમારાથી ન બોલાય મને પણ ખ્યાલ છે, પણ છતાંય આવું કાર્ય કરતો હોય તો એ કહેવું પડે કે ચેમ્બર ઓફ કોમર્સ જેવી ઓડી મોટી સંસ્થા હોય અને તમે એને આજે મીડિયા સમક્ષ લઈ જાઓ, પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ. આ વસ્તુ ક્યાં વેપારીના દીકરાને સૌભાગ્ય લાગે? કયો તમે પોતે જ સાક્ષી છો અને 2014થી ચૂંટણી થાય છે ને તમે પોતે જ સાક્ષી છો, મીડિયા જ સાક્ષી છે કે ભાઈ મીડિયા સાક્ષી. ના મીડિયા સાક્ષી નહીં, ઇલેક્શન તો ચૂંટણી પ્રક્રિયા કરેલી છે. ના અને પીટીઆરની ચર્ચા નહીં 100% પ્રક્રિયા અલગ વસ્તુ છે. નહીં લેટેસ્ટ પીટીઆરની અમે અમારા કેસ ચાલુ છે ને ભાઈ. તો જે કોર્ટે કેમ ઓર્ડર ના કર્યો કે તમે કબજો લઈ લ્યો? કે કોર્ટે ચેરિટી કમિશનર કોર્ટે સ્વીકાર્યું છે કે ભાઈ આ લોકો સાચા છે, વચ્ચેનો 8 થી 14નો ગેપ આ લોકોએ પૂરો નથી કર્યો. એના માટે કોર્ટ કાર્યવાહી ચાલુ છે. નતર જો એ લોકો સાચા હોય તો ચેરિટી કમિશનર ઓર્ડર કરી દે ને કે તમે ગેરકાયદેસર કબજો કરીને બેઠા છો, આને કાઢી મૂકો, આને બેહવા દો. કેમ કોર્ટ ઓર્ડર નથી કરતી આજે 2022 થી? એક જ સવાલ છે કે ચેરિટી કમિશનરમાં લેટેસ્ટ પીટીઆરમાં એ લોકોના નામ નોંધાયેલા છે. તમે જે અરજી કરી છે પોરબંદર તમારા નામ ચડાવવાની એ રદ થઈ છે, તો કાયદાકીય રીતે કોમર્સના હોદ્દેદારો કોણ ગણાય? કાયદાકીય રીતના અમે કહેવાય એનું કારણ બતાવો. હા, કબજેદાર હોદ્દેદાર ગણાય એનું કારણ કે પબ્લિકનો ચુકાદો છે, જે જનરલ બોર્ડનો ચુકાદો ઇલેક્શનમાં જે ઈ છે. આજે દાખલા તરીકે તમે મારી વાત સાંભળો. ના એના માટે ઉપલી કોર્ટમાં ગયા જ ને, એના માટે ઉપલી કોર્ટમાં છે જ. હા ચેરિટી કમિશનરે ઈ તમારી જે છે હોદ્દેદારો નિમણૂક નામંજૂર કરી. હા નામંજૂર કરી છે. અત્યારે ચેરિટી કમિશનરના હોદ્દેદારો કોણ? અત્યારે કબજેદારનું કારણ ઈ કે પબ્લિકનો લોક ચુકાદો છે, ચૂંટણી થયેલી છે, એના કાગળિયા રજૂ કર્યા અને જે તમે એમ કહો કે એના નામ છે એની બધા રાજીનામા આપેલા છે, રાજીનામા એફિડેવિટ કરેલા છે કે ભાઈ અમારી મુદત પૂરી થઈ ગઈ છે. આ તો નાટક કરવા માટેનું આ બધું છે. એ જ કાગળિયા અમારે કાલ રજૂ કરવાના છે. આજે તમે જો હોદ્દેદાર તરીકે ન હોય તો તમે શું કામ સોગંદનામું કરી દો એ મને કહો. તમારું કોર્ટે કેમ માન્ય ન રાખ્યા? ભાઈ એ માટે તો ઉપલી કોર્ટમાં અમે ગયા જ ને, નીચલી કોર્ટમાં અમે નતા આપ્યા. અમે નીચલી કોર્ટમાં નતા આપ્યા. અમે હા નતા આપ્યા કારણ કે અમને આ ખબર નથી. બરોબર છે. ત્યાર પછી કોર્ટે કીધું કે આના તમે સોગંદનામા આપો. અમે સોગંદનામા આપ્યા કે હવે આ ઉપરની કોર્ટની મેટર છે, અમારી નથી, એટલે અમે ઉપરની કોર્ટમાં આપ્યા છે. તમારી ચૂંટણી તમારી નિમણૂક હોદ્દેદારોની લોક ચુકાદો જે તમે કહો છો નીચલી કોર્ટે શા માટે મંજૂર ન કર્યો? એ માટે કે 2008 થી 2014 સુધીનો એ લોકોએ કાર્યવાહી કોઈ નથી કરી. એટલે વચલેનો ગેપ કોણ પૂરો કરે ભાઈ? અને બંધારણમાં ચોખ્ખું લખ્યું છે કે 31 તમારી મુદત પૂરી થાય એટલે ઓટોમેટિક તમે હોદ્દેદાર તરીકે રદ થઈ જાઓ. તોય છતાંય પકડી રાખવાનું કારણ શું? કોનો ચુકાદો છે? ઓટોમેટિક રદ થઈ જાય કોણ? બંધારણ બતાવો. અમે આપ્યું કે કોની જવાબદારી? અમે એ માટે આપ્યું છે. બંધારણમાં જવાબદારી કમિશનરની જોઈએ ને, કમિશનરી જોઈએ. અમે કહે કમિશનરનો ચુકાદો આવે અમારી અનફેવરમાં ચુકાદો આવે તો અમે ફરિયાદ કરીએ ને. જ્યાં સુધી ચુકાદો નિર્ણય ના આવે એટલે ઉપલી કોર્ટમાં ગયા અમે. કમિશનર સામે ફરિયાદ શું કામ નથી કરતા? કમિશનર સાહેબે કહી દે છે અમારે કેમ ફરિયાદ? પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે જૂના હોદ્દેદારો બિરલા હોલ ઓફિસ ખાતે આવતા ફરી વિવાદ સર્જાયો હતો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદનો વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે ને એક તરફ નલિન કાનાણીનું જૂથ છે તો બીજી બાજુ જિજ્ઞેશ કારિયા અને તેનું ગ્રુપ છે. બંને પક્ષે ચેમ્બરના પ્રમુખ તરીકે પોતપોતાના આગેવાન હોવાના દાવા કર્યા હતા અને મામલો ચેરિટી કમિશનરની કોર્ટમાં પણ ગયો છે. બંને પક્ષે એકબીજા પર સામસામા આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે બંને પક્ષના લોકો ચેમ્બરની કચેરીએ દોડી ગયા હતા. આથી પોલીસ પણ દોડી આવી હતી અને ત્યારબાદ બંને જૂથના લોકો કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને પીઆઈ કાનમિયાને પણ રજૂઆત કરી હતી. ત્યારે પોલીસે નલિન કાનાણીને તેમજ જિજ્ઞેશ કારિયાને પોતપોતાના પુરાવાઓ રજૂ કરવા જણાવ્યું હતું, જેમાં નલિન કાનાણીએ ટ્રસ્ટનો છેલ્લા પીટીઆર રજૂ કર્યો હતો. ત્યારે જિજ્ઞેશ કારિયાએ પોતાના પુરાવા રજૂ કરવા માટે 1 દિવસની મુદત માંગી હતી. આ તકે નલિન કાનાણી અને તેમના જૂથ દ્વારા જિજ્ઞેશ કારિયા ખોટી રીતે પ્રમુખ બની બેઠા હોય અને નલિન કાનાણીનું ગ્રુપ કાયદેસરના હોદ્દેદારો હોવાનો દાવો કર્યો હતો. આખો વિવાદ છે, કઈ રીતે વિવાદ છે? આજે શું મેટર હતી, તમે અહીંયા શું કરવા ગયા હતા, શું જવાબ મળ્યા? એકચ્યુઅલી ગઈકાલે અમે લોકો એમને ચેમ્બર ઓફ કોમર્સમાં અમારા સ્ટાફને લેખિતમાં રજૂઆત કરેલી હતી કે આવતીકાલે રવિવાર છે ને બધા ટ્રસ્ટીઓ ફ્રી હોય, જેથી એક ટ્રસ્ટીઓની મિટિંગ રાખીએ, જેમાં અમારે ટ્રસ્ટની સૂચના મુજબ, ચેરિટી કમિશનરની સૂચના મુજબ એજન્ડા બુક, સર્ક્યુલર બુક, ઓડિટેડ હિસાબ તેમજ અન્ય સાહિત્ય જે સ્થાવર જંગમ મિલકતનું જે રેકોર્ડ હોય એ અમારે ચેરિટી કમિશનરની ડિમાન્ડ મુજબ આપવાનું હોય છે. એમાં દર વર્ષે જે ફાળો ભરવાનો હોય છે એ ફાળો ભર્યો હોય એની પહોંચ આપવાની હોય છે. ગઈકાલે અમે લેખિતમાં આપ્યું હોવા છતાં આજે અમે જ્યારે બિલ્ડિંગમાં ગયા, ચેમ્બરની બિલ્ડિંગમાં, ત્યારે પટાવાળા જે અમારા ક્લાર્ક છે, ચીફ એક્ઝિક્યુટિવ, તે લોકોએ પોસ્ટ કાઢી નાખી છે અને માત્ર એક ક્લાર્ક ઉપર ચલાવે છે. એ ક્લાર્ક લોક મારીને નીકળી ગયા અને એમનો ટેલિફોનિક સંપર્ક શરૂઆતમાં ન થયો, પાછળથી થયો કલાક પછી. એમણે એમ કીધું કે ભાઈ હું બહારગામ ગયો છું, ખરેખર એ ગામમાં હતા. આવું બધું થતું હતું. એ દરમિયાનમાં મુખ્ય મુદ્દો એ છે કે ચેરિટી કમિશનમાં 2008માં આ સંસ્થાને અમે નોંધણી કરાવેલી હતી જ્યારે હું પ્રમુખ હતો, પરંતુ એ ટ્રસ્ટના નિયમ મુજબ એમણે કોઈ હિસાબ ઓડિટ નથી કરાવ્યા. એમાં અત્યાર સુધીમાં 3 ઓડિટર બદલી ગયા છે. આપ જો ઓડિટ એના કરેલા હિસાબે દેખાડે તો જો જોઈ શકો તો એમાં જોજો દર વર્ષે અલગ અલગ ઓડિટરનું સિક્કો અને સ્ટેમ્પ હોય છે, કારણ કે હિસાબમાં ગેરરીતિઓ હોય છે. આગલા પાછલા હિસાબની સરખામણીમાં ચેરિટીમાંથી નોટિસ આવેલી છે. ત્યારબાદ એમણે જે નીચેનું બિલ્ડિંગ અને ઉપરનું બિલ્ડિંગ, બહારના હોલ જે છે એ ભાડે આપી દીધા છે, નિયમ વિરુદ્ધ આપ્યા છે, ચેરિટી કમિશનરની મંજૂરી નથી લીધી, કોઈ ટેન્ડરિંગ નથી કર્યું. આખો વહીવટ જે ગેરકાયદેસર એ લોકોએ જાતે ઠરાવ કરી અને જાતે એગ્રીમેન્ટ કરી નાખ્યું છે પાર્ટીઓ સાથે, અને એમના અમુક ભાડાઓ એમ કહે છે કે મંદીને કારણે માફ કર્યા છે, પણ એ રોકડા લઈ લેવામાં આવ્યા છે. જેથી કરીને આમાં અનેક ગેરરીતિઓ, નાણાકીય ગેરરીતિઓ થતી હોય એવું ખૂબ જ મોટા પ્રમાણમાં માહિતી અમારી પાસે આવેલી હોય. અમે છેલ્લા 1-1.5 વર્ષથી આમને વ્યવસ્થિત કરવાની, આ સંસ્થાને વ્યવસ્થિત પુનર્જીવિત કરવાની, કારણ કે આ સંસ્થા વેપાર અને ઉદ્યોગ માટેની છે. એ ભાઈ એમ કહે છે કે હું 2016થી પ્રમુખ છું, તો આપને વિદિત થાય કે શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા, કે જેમણે આ સંસ્થા સ્થાપી છે, એમના દીકરા ખીમજી શેઠ અને એમના દીકરા ધીરેન્દ્રભાઈ શેઠ, એ 3 વર્ષ સુધી જ બંધારણમાં જોગવાઈ છે કે 3 વર્ષથી વધારે કોઈ પ્રમુખ ન રહી શકે. તો એ લોકો પણ 3 વર્ષ સુધી જ પ્રમુખ રહેતા. બિરલાના શેઠ આવતા, અધિકારીઓ આવતા, તો એ પણ 3 વર્ષ સુધી જ રહેતા. આપ સ્વીકારો છો અત્યારે હાલમાં પ્રમુખ ઈ છે? ગેરકાયદેસર કબજો ધરાવે છે. ઓફિશિયલી પ્રમુખ હું જ છું. એનું કારણ છે કે તમે પ્રમુખ છો, હાજી, તો તમે વહીવટ કેમ નથી કરતા? વહીવટ કરવા દેવામાં નથી આવતો. અમે જઈએ છીએ ત્યાં તો એ ગોલમાલ કરી દે છે, અને આના જે કહેવાતા ગેર ટ્રસ્ટીઓ જે છે, કાયદેસરના ટ્રસ્ટીઓ અહીંયા હોતા નથી. કેટલા સમયથી ગેરવહીવટ કરે છે? આ વહીવટ 1.5 વર્ષથી આમ ચાલે છે, અને 1.5 વર્ષથી અમારી ફાઇટ ચાલુ છે એની સામે. તમે ફાઇટમાં તમે શું કર્યું? અમે બધા જ પુરાવાઓ ચેરિટી કમિશનને આપીએ છીએ અને પ્રજામાં પણ એમને ખુલ્લા કર્યા છે કે ત્યાં જે ન થવું જોઈએ એ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. આજની તારીખમાં પ્રમુખ ઈ છે કે તમે છો? ઓન પેપર પ્રમુખ હું જ છું, કારણ કે 4 વર્ષથી એ પોતે એમ કહે છે કે પ્રમુખની ચૂંટણી નથી થઈ. 10 વર્ષથી એનો કબજો છે ગેરકાયદેસર. ગોલમાલ એ કરતા છે, તો જેમાં ગોલમાલ થયું એમાં સીધી જવાબદારી તો જે તે પેપર ઉપર પ્રમુખ હોય એની આવે, તો એમાં એટલે એટલા માટે થઈને અમે આ સક્રિય થયા છે કે ભાઈ તમે, અમે એમને 2016થી કપિલભાઈએ લેખિતમાં આપેલું છે, અમે આપેલું છે કે તમે ત્યાં ફેરફાર રિપોર્ટ જો થતો હોય તો કરાવો, પણ ફેરફાર રિપોર્ટ એનો થઈ શકે એમ નથી, કારણ કે નિયમ મુજબ કોઈ કાર્યવાહી નથી. ચૂંટણી નિયમ મુજબ થવી જોઈએ, નિમણૂક નિયમ મુજબ થવી જોઈએ. આજની તારીખમાં દર વર્ષે ચૂંટણી કરવી જોઈએ એ નથી થતી. દર વર્ષે કારોબારીની ચૂંટણી કરવી જોઈએ એ નથી થતી. ચેમ્બરની વેપારી પ્રવૃત્તિઓ દર મહિને જે કરવાની થતી હોય છે. ચેમ્બરમાં 14 કમિટી છે. એ 14 કમિટીમાં આજે હું તમને કહું, પોરબંદરથી
દિલ્હીના કેન્દ્રના મંત્રીઓ અહીં બેઠા હોય છે અને બીજી સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના હોદ્દેદારો દિલ્હી એમની સાથે જઈને રજૂઆત કરે છે, તો પોરબંદર ચેમ્બર કેમ રજૂઆત નથી કરી શકતા, કે કેમ એમને કોઈ બોલાવતા નથી કે રજૂઆત કરવા આવો? એને એવું કીધું કે 2008 થી 2014 સુધીના ડોક્યુમેન્ટ તમે રજૂ નહીં કરી, એ શું છે? 2008માં તો સંસ્થા રજીસ્ટર્ડ થઈ, 2008માં સંસ્થા રજીસ્ટર્ડ થઈ. એ પછી દર વર્ષે અમે એમને કહીએ છીએ, કારણ કે એમાં બધાય ટ્રસ્ટીઓ કોઈ એક ટ્રસ્ટીઓ રજૂઆત નથી કરશો, તમામ ટ્રસ્ટીઓની એમાં સાઇન હોવી જોઈએ છે, તમામ ટ્રસ્ટીઓનું એમાં સોગંદનામું હોય છે અને તમામ ટ્રસ્ટીઓની અંગત જવાબદારી રહે છે. એટલે કોઈ એમ કહે કે મેં નથી કર્યું કે એમને નથી કર્યું, એમ નથી. એક વખત તમે ટ્રસ્ટી તરીકે જોડાવ કોઈ પણ સંસ્થામાં કે કોઈ પણ ટ્રસ્ટમાં, એટલે તમારી મોરલી જવાબદારી થઈ જાય છે અને તમે જ એના જવાબદાર છો. આજની તારીખે અમે જ આ સંસ્થા માટે જવાબદાર છીએ અને એટલા માટે જ અમે આને વ્યવસ્થિત કરવા માટે અને પોરબંદર શહેરમાં કાયદો વ્યવસ્થા કયો કે ધંધા રોજગાર કયો એના માટે અથવા તો નવા ઉદ્યોગ લાવવા માટે જે કાર્યવાહી કરવી જોઈએ એ દિશામાં અમારે જવું છે. એને માત્ર કેટરિંગ સર્વિસ, મંડપ સર્વિસ અને કંકોત્રીનો એમના પરિવારનો વ્યવસાય છે, એટલે કંકોત્રી પણ જે બિરલાઓ રાખે એમને ત્યાંથી લેવી પડે છે. આટલી બધી જ્યારે જોગવાઈઓ એ લોકો કરે છે તો પબ્લિકને અમે સમજાવીએ છીએ કે જે ટ્રસ્ટના નિયમ મુજબ થવું જોઈએ એ કરીએ આપણે. તો આજથી આ અત્યારે જે છે ટ્રસ્ટ, એની જવાબદારી તમારી કે એની છે? અમારી તો છે જ, અમારી ટ્રસ્ટી તરીકે જવાબદારી છે જ. અત્યારે તમારી પાસે છે કે એમની પાસે છે? ઓન પેપર અમે જ છીએ, પણ એ લોકો ગેરકાયદેસર કબજો લઈને બંધ કરીને જતા રહીએ. ફરિયાદ કેમ નથી કરતા? અમે આજે ફરિયાદ કરી છે. આની પહેલા અમે ફરિયાદ પોલીસ ડિપાર્ટમેન્ટને કરી હતી, પોલીસ ડિપાર્ટમેન્ટે જ અમને વર્ષ દિવસ પહેલા જનરલ મિટિંગમાં બેસવા દેવા માટેની અનુમતિ આપી અને એમને કહેલું હતું કે એમને બેસવા દેજો. પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે અમે વર્ષ દિવસથી સંપર્કમાં છીએ. દરેક મિટિંગમાં એ લોકો અમને પ્રવેશ કરવાની ના પાડે છે. અમે પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને પ્રવેશ કરીએ છીએ અને જે કંઈ પોલીસ તમારી પાસે વોલ પેપર હોય તો પોલીસ પણ આપને સહકાર નથી આપતું. ત્યારે એમ કહે છે કે થઈ જશે, આ લોકો જવાબદાર લોકો એમ કહે છે, પણ સરવાળે એક ટોળકી છે, એક ગેરકાયદેસર આ જેને કહેવાય ને કે વ્હાઇટ માફિયા, આવો એક વ્યવસાય પોરબંદરની અંદર વ્હાઇટમાં, ખરેખર પોરબંદરમાં કોઈ તકલીફ છે જ નહીં. આ બધી આવા મિત્રો સહકાર ન આપતું તમે કોર્ટનો સહારો કેમ નથી? આજ દિવસ સુધી એવું હતું કે ભાઈ કોર્ટમાં જ્યાં સુધી ચેરિટીમાંથી નિર્ણય ના આવે ત્યાં સુધી કોર્ટમાં ન જઈ શકાય. ચેરિટીમાંથી નિર્ણય આવે એ પછી રાજકોટ ચેરિટીનો નિર્ણય આવી ગયો છે અને હજી પણ રાજકોટ ચેરિટીના નિર્ણયને જ્યારે પોલીસ ખાતું જો માન્ય નહીં રાખે તો અમારે હાઈકોર્ટમાં જવું પડશે. ચૂંટણી દર વખતે થાય છે, ચૂંટણીમાં દર વખતે એ જીતે 600 વેપારીમાં સૌથી વધારે મત એને શું કામ મળે? જો એ ખોટો હોય તો દર વખતે વેપારી એને શું કામ મત આપે? એમાં એવું છે, હકીકત એવું છે કે આજે મારણા મિલ બંધ થઈ ગઈ, આપ સૌ જાણો 40 વર્ષ થયા, તો મારણા મિલનો હજી પ્રતિનિધિ મતદાન કરવા આવે છે. મારણા મિલનો પ્રતિનિધિ છે, મારણા મિલ બંધ થઈ ગઈ છે. એવી તો આ ગામમાં 100 પેઢીઓ, હું તમને લિસ્ટ આપી દઉં કે 100 પેઢીઓ બંધ થઈ ગઈ છે. એમાં એમના લાગતા ઓળખતાઓને, પરિવારના સભ્યોને એમણે પ્રતિનિધિ તરીકે જોઈન્ટ કરી દીધા છે. પાછલા બારણેથી અમુક સભ્યોને લઈ લીધા છે. ઇવન ચૂંટણી સમિતિમાં પણ ગેરકાયદેસર વેપારીઓને પ્રવેશ કરાવીને ચૂંટણી સમિતિમાં અધ્યક્ષ બનાવી દીધા છે. આજે જ તમને કહું કે એક પત્રિકા હમણાં એમની બહાર પડી છે, તો એમાં અધ્યક્ષ તરીકે ગોપાલભાઈ મજીઠિયાનું નામ છે, જે ખરેખર ટ્રસ્ટી છે જ નહીં. તો ટ્રસ્ટીઓએ આ બધી વિધિ કરવાની હોય, બધી ટ્રસ્ટીઓ નહીં કરવા નથી દેતા. હવે આજથી તમે ત્યાંથી બધું સંભાળી લ્યો છો. અમને સહકાર પોલીસ ખાતું આપશે અને અમે એમાં સફળ થશું 100%, કારણ કે અમે નીતિ નિયમ મુજબ જ હાલીએ છીએ. એના માટે થઈને આપણે આ મુદ્દો કરવો પડે અને અમે સંભાળવા જઈ રહ્યા છીએ. આજ સાંજ સુધીમાં અમે આ કબજો લઈ લેવાના છીએ અને એના માટે થઈને જ અમે આ પ્રયત્ન કરીએ. લીગલ છીએ અને લીગલ માન્ય રહેવાનું જ છે. આજે ફેરફાર રિપોર્ટ જે છે રાજકોટના ચેરિટી કમિશનરે જે આપેલા છે, આ એમાં તમે આપ જોઈ શકો છો, તમામ નામો એમાં છે કે આ ફેરફાર રિપોર્ટ નામંજૂર થયો છે અને એનો ઓલરેડી હુકમ આવી ગયો છે. કોઈ કોર્ટ એનાથી વિશેષ કોઈ ડિપાર્ટમેન્ટને એમ ન કહે કે આ હુકમ છે, એ પક્ષકારોને આપે. તમે ત્યાં સુધી લોકો આવશો તો તમે એની માટે લીગલ ફરિયાદ કરશો? 100% કરવી જ પડે. કોઈ પણ કાર્ય એટલે જ અમે કહીએ છીએ ને કે ભાઈ આને એમાં જે કંઈ આજે જો એ સંસ્થાને ખુલ્લી મૂકી દઈએ, મોકળું મેદાન આપી દઈએ તો વ્યવસ્થિત સ્વાભાવિક છે કે ત્યાં કાર્યવાહી ગેરકાયદેસર થઈ શકે. એ ન થાય એટલા માટે થઈને જ અમે આજ રોજ આ નક્કી કરેલું છે કે અમારે આ સંસ્થાનો કબજો લેવો અને કાયદેસર કબજો લેવો, નિયમ મુજબ લેવો અને નિયમ મુજબ ચેરિટીને સાથે રાખીને ભવિષ્યમાં આને વ્યવસ્થિત જ કરવાની છે. આનું કોઈ આ સંસ્થાનું ભવિષ્ય તો આખા ગામને આધીન હોય છે ને. વેપારીઓને, તમામ વેપારીઓ એ કેમ કોઈ નવા સભ્યોને પ્રવેશ નથી આપતા? બધા જ સભ્યોને આ સંસ્થામાં પ્રવેશ મળવો જોઈએ. બધાને પોતાના પ્રશ્નો રજૂઆત કરવાની તક મળવી જોઈએ. ત્યાં કોઈ જે 5-25 મિત્રો લાગતા ઓળખતા જે છે, જે એમના લાભાર્થીઓ છે, હું ફરીથી કહું છું કે લાભાર્થીઓ છે, એમને એ સાથે રાખીને બધાને મિસગાઈડ કરે છે. બાકી એવું કોઈ મતદાનમાં ફેરફાર નથી. હા, 50-100 મત એ લોકોએ જે ગોલમાલ કરેલા છે એ એના જ છે, કારણ કે એને એના પ્રતિનિધિઓ બેસાડ્યા છે. આજે હું તમને મારી પેઢીમાં પ્રતિનિધિ તરીકે મૂકી દઉં તો તમે માન્ય થઈ જાઓ, કારણ કે સત્તા એની પાસે છે, કબજો એની પાસે છે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ પદનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે અંતે અગાઉના હોદ્દેદારોએ તાળા ખોલી કબજો મેળવી ચેમ્બરનો વહીવટ સંભાળી લીધો છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે ને એક તરફ નલિન કાનાણી, કપિલ કોટેચા, ચંદ્રેશ સામાણીનું જૂથ છે, બીજી બાજુ જિગ્નેશ કારિયા અને તેનું ગ્રુપ છે. બંને પક્ષે ચેમ્બરના પ્રમુખ તરીકે પોતપોતાના આગેવાન હોવાના દાવા કર્યા હતા અને મામલો ચેરિટી કમિશનરની કોર્ટમાં પણ ગયો છે. બંને પક્ષ એકબીજા પર સામસામા આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આજે સવારે બંને પક્ષના લોકો ચેમ્બરની કચેરીએ દોડી ગયા હતા. આથી પોલીસ પણ દોડી આવી હતી અને ત્યારબાદ બંને જૂથના લોકો કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને પીઆઈ કાનમિયાને પણ રજૂઆત કરી હતી ત્યારે પોલીસે તપાસની ખાતરી આપી હતી. તે દરમિયાન એકાએક બનાવમાં નવો વળાંક આવ્યો હતો અને નલિન કાનાણી અને તેનું જૂથ ફરી ચેમ્બરની કચેરીએ દોડી ગયું હતું અને તાળા ખોલી ચેમ્બરનો કબજો લઈ તમામ વહીવટ સંભાળી લીધો હતો. આ બનાવે શહેરભરમાં ચકચાર મચાવી છે. ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ હાલના હતા, તમે કબજો લીધો, આખો મુદ્દો શું છે? બેન, અત્યારે જે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ટ્રસ્ટીઓની મિટિંગ હમણાં જ પૂરી થઈ છે. છેલ્લા 30 વર્ષથી આ અમારી ટીમ સક્રિય છે. જિગ્નેશભાઈને માત્ર 1 વર્ષ માટે જે તે વખતે બેસાડવાની વાત હતી. એ દરમિયાનમાં અમે એને કીધું હતું કે ભાઈ આપણે જે ચેરિટી કમિશનમાં જે ફેરફાર રિપોર્ટ છે એ પણ મૂકવા જોઈએ, બધી વિધિ જે નિયમ મુજબ બંધારણ જે છે ચેમ્બરનું એ મુજબ ચાલવું જોઈએ. છેલ્લા 5-7 વર્ષથી અમે એમને કહેતા હતા કે બંધારણ મુજબ ચાલો. આપ પણ બધા સાક્ષી છો કે જનરલ મિટિંગમાં પણ અમે એમનું ધ્યાન દોર્યું હતું, પણ ત્યારબાદ કોઈ જાતનો પ્રત્યુત્તર મળતો નહોતો. ચેરિટીમાંથી જે કંઈ ગતિવિધિઓ અહીંયા લોકોએ ગેરવહીવટ કર્યો છે એની જવાબદારી સ્વાભાવિક છે કે અમારી ટીમનું ત્યાં હોય નામ, એટલે સ્વાભાવિક છે કે અમારું જ બોલતું હોય. અમે આજે ટ્રસ્ટી હતા, ગઈકાલે હતા અને આવતીકાલે અમે ટ્રસ્ટી રહેવાના છીએ. ચેમ્બર ઓફ કોમર્સનું આ ટ્રસ્ટ જે છે એ અમે લોકોએ ઘણા બધા મિત્રોની ઈચ્છા નહોતી. આજે બધા અત્યારે વિરોધ કરે છે એની ઈચ્છા નહોતી. અહીંયા મલ્ટીપ્લેક્સ સિનેમા બનાવવાનું પણ આયોજન હતું. આ ટ્રસ્ટ થયા પછી આ કંઈ શક્ય નથી બન્યું, પણ એ દરમિયાનમાં બીજી ઘણી બધી આવકો અહીં ચાલુ થઈ ગઈ હતી. અહીંયા જે પ્રવૃત્તિઓ ચાલતી હતી એ વેપાર અને ઉદ્યોગની પ્રવૃત્તિ નહોતી, એટલે એ વ્યવસ્થિત કરવા માટે અમે થોડા વખતથી આ પ્રયત્ન કરતા હતા. ચેરિટીમાં પણ અમે ઘણી બધી રજૂઆતો કરેલી જ છે. એ રજૂઆતના અનુસંધાને અમારી પાસે થોડા ડોક્યુમેન્ટ્સ એમને માંગ્યા હતા. ટ્રસ્ટી તરીકે પ્રમુખ ટ્રસ્ટી હું છું એટલે મને નોટિસ આવે, સ્વાભાવિક છે. એ ડોક્યુમેન્ટ્સ લેવા માટે હું વારંવાર અહીં આવતો હતો. મારી ઓફિશિયલી મિટિંગ હોય ત્યારે આવવાનું હોય, આપી દેશું એ વાતો થતી હતી, પણ ક્યારેય કોઈ ડોક્યુમેન્ટ કોઈને સુપ્રત કરવામાં આવ્યા નથી. ઓડિટર જે છે એ પણ આમાં 3-4 બદલી ગયા છે. તો એ 3-4 ઓડિટર બદલતા હોય તો સ્વાભાવિક છે કે એકાઉન્ટ્સમાં થોડી કંઈ તકલીફ હોય જેને લીધે એ મંજૂર ન થતા હોય, જેથી એમનો ફેરફાર રિપોર્ટ મંજૂર ન થાય. ચેમ્બરના બંધારણમાં આ હોલ જેમને બનાવ્યો છે નાનજી કાલિદાસ મહેતા પરિવાર પણ 3 વર્ષથી વધારે કોઈ પ્રમુખ તરીકે રહેતા નહોતા. અહીંયા બધાને વારો આપવાનો હોય. આ એક રિલે રેસ છે. આના નવી ટીમ તૈયાર થાય, નવા ઉદ્યોગો, નવું વિચાર અને નવું વિઝન આવે એવું એક આયોજન કરવાનું છે. મેં ભૂતકાળમાં પણ કીધું હતું કે છેલ્લા થોડા સમયથી અહીં સ્થળો કેન્સર થઈ ગયું છે. એ કેન્સર કાપવું જરૂરી હતું. આ બધા મિત્રોની મહેનતથી અને મદદથી એ કેન્સર અમે કાપવામાં સફળ થયા છે. ખાસ કરીને આજે તમે કબજો કઈ રીતે લીધો? પોલીસમાં રજૂઆત કરી પછી કઈ રીતે? સવારે ગઈકાલે અમે લેખિતમાં રજૂઆત કરી હતી કે રવિવારે અમારે ટ્રસ્ટીઓની મિટિંગ અહીં છે આપણે, તો અમે આવશું. પણ અમે સવારે આવ્યા ત્યારે કર્મચારીઓને અહીંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ચેમ્બરમાં કોઈ હતું નહીં, લોક હતો દરવાજો. એટલે અમે પોલીસ સ્ટેશને જઈને રજૂઆત પણ કરી કે ભાઈ આ ચેમ્બરનો દરવાજો અમને ખોલી દો, કે જેથી કરીને અહીંયા અથવા તો જે કંઈ હાજરીમાં, પંચની હાજરીમાં આપણે કાર્યવાહી કરીએ. એ બધી પ્રયત્નો ચાલતા હતા. એ દરમિયાનમાં કુદરતી અમને ક્યાંકથી ચાવી મળી ગઈ. જે કર્મચારી પાસે એક હતી એને બદલે એક બીજા કર્મચારી પાસે પણ નીકળી. આમ તો અમને ખ્યાલ નહોતો પણ હતી એમની પાસે, એટલે એ ચાવી મેળવી અને એમણે અમને ખોલી આપ્યું. અને અમે આ નિયમ મુજબની કાર્યવાહી, આજ પહેલી મિટિંગ અમારી ટ્રસ્ટીઓની થઈ ગઈ છે. એમાં જે કાંઈ રિઝોલ્યુશન ને જે કાંઈ નીતિ નિયમોને જે છે એને અનુસંધાને બધી જ કાર્યવાહી આજરોજ અમે કરી લીધી છે. બધા જ મિત્રોને અમે ખાતરી આપીએ છીએ કે નિયમ મુજબ, બંધારણ મુજબ અને નીતિમત્તા મુજબ તમામ વેપાર ઉદ્યોગના પ્રશ્નોની અહીં રજૂઆત કરવાની બધાને તક મળશે. ભવિષ્યમાં વ્યવસ્થિત આને હજી પણ કરવાનું જ છે. આ ચેમ્બર ઓફ કોમર્સ છે એ કંઈ એક દિવસ માટેનું નથી અથવા તો કાયમી કોઈ નથી.
અહીંયા વ્યવસ્થિત ટીમ ગોઠવવામાં આવશે. નવું યુવાન ધન જેને કહેવાય કે જેની પાસે વિઝન છે, જેની પાસે ભણતર છે, એમને અગ્રતા આપશું. નવા ઉદ્યોગો આવે એ માટે રાજકીય સરકાર સાથે પણ જે ચેરિટી કમિશનરની સૂચના મુજબ અને એમના આદેશ મુજબ જે કંઈ કરવાનું થતું હશે એ નિયમ અનુસાર બધી જ કાર્યવાહી થશે. હાલના જે પ્રમુખ છે અને જે કારોબારી સભ્યો છે એની શું સ્થિતિ રહેશે? ખરેખર જોવા જાવ તો હાલના કોઈ પ્રમુખ હતા જ નહીં. હાલમાં કોઈ કારોબારી સમિતિ હતી જ નહીં. આ તો હું ફૂઈ અને રતનીઓ બધા બે ભાઈઓ હોય સગા, એમાં એના મામા હોય, પાછા એના ભાણેજ આવે, એના વેવાય આવે. આ કોઈ એક કૌટુંબિક યાત્રા હતી. એટલે કૌટુંબિક યાત્રાઓને શું છે મિસગાઈડ કરી અને એનું મિસમેનેજમેન્ટ અહીં થઈ રહ્યું હતું. એ મિસમેનેજ હવે નહીં થાય. વ્યવસ્થિત આયોજન તબક્કાવાર બધા થશે. વેપાર અને ઉદ્યોગની પ્રવૃત્તિઓને અગ્રતા આપવામાં આવશે. હવે એ એક આખી ટ્રસ્ટીઓની મિટિંગ મળશે અને ટ્રસ્ટીઓની મિટિંગ મુજબ જે કંઈ નક્કી કરવામાં આવશે એ આગામી દિવસોમાં તમારા માધ્યમથી અમે વેપારીઓને પહોંચતી કરશું. પોરબંદરના કોલીખડા ગામ ખાતે કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર ઘર જલ અભિયાન અંતર્ગત જલ અર્પણ દિવસની ઉજવણી કરાઈ હતી. આ તકે અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લાના કોલીખડા ગામે જળ અને સ્વચ્છતા એકમ દ્વારા હર ઘર જલ અભિયાન હેઠળ જલ અર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલીખડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામ આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી માટે જળ કળશ અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત સૌ કોઈએ પાણી પુરવઠા યોજનાના ટકાઉપણું અને તેની યોગ્ય જાળવણી માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ વાડિયાએ જણાવ્યું હતું કે કોલીખડા હવે માત્ર સીમાડાનું ગામ નથી રહ્યું, પરંતુ શિક્ષણ અને આધુનિક સુવિધાઓથી સજ્જ એક આદર્શ ગામ બન્યું છે. ગામમાં ધોરણ 1 થી 12 સુધીની સરકારી શાળાઓની ઉત્તમ સુવિધા હોવાથી બાળકોને ભણવા માટે બહાર જવું પડતું નથી. ભૂતકાળના ભયાનક દુષ્કાળની હાડમારીઓને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે આજે ઘરે ઘરે નળ કનેક્શન અને શૌચાલય જેવી સુવિધાઓ મળતા ખાસ કરીને મહિલાઓનું જીવન સુગમ બન્યું છે. મંત્રીએ મનરેગા હેઠળ થયેલ પેવર બ્લોક અને રસ્તાના કામો માટે પંચાયતને બિરદાવી ગામના વિકાસમાં લોકભાગીદારી વધારવા અપીલ કરી હતી. અગ્રણી અર્શીભાઈ ખોટીએ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી પાણીની સુવિધાઓ બદલ આભાર માની ગ્રામજનોને પાણીનો બગાડ ન કરવા અને સુવિધાઓની જાળવણી માટે કટિબદ્ધ થવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સુપર મેગા નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 93 લોકોના નિદાન કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી અને આંખની હોસ્પિટલ રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સુપર મેગા નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 93 લોકોના નિદાન કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોને જમવાની વ્યવસ્થા કરાવી અને 56 લોકોને નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલાયા છે. આ કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ડોક્ટરના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અનિલભાઈ મોતીવરસ, દીપકભાઈ જુંગી, ભીખુભાઈ ગોસ્વામી પણ હાજર રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવામાં ધવલભાઈ જોશી, ભરતભાઈ રાઠોડ, કાંતિભાઈ ઘેડિયા, આનંદભાઈ સોની, ચંદ્રકાંતભાઈ જોશી, અતુલભાઈ રાજ્યગુરુ અને બધા જ કાર્યકર્તાઓની મહેનત સફળ રહી હતી. આ કેમ્પના ભોજનના સૌજન્ય પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહાશિવરાત્રી નિમિત્તે પોરબંદરના ગોપનાથ મહાદેવના મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન ભોળાનાથના શણગાર તેમજ ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગોરિયા પરિવાર દ્વારા આ આયોજન થયું હતું. ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. પોરબંદરમાં ઉત્સાહભેર મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના વાઘેશ્વરી પ્લોટના દુધેશ્વર મંદિર ખાતે પણ વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વસંત ઉત્સવ અને રંગ ઉત્સવના આ દર્શનનો લાભ લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો.
પોરબંદરમાં મનપાના અધિકારીઓના નામે પૈસા ખંખેરવાનું કાંડ સામે આવ્યું છે, જેમાં હોટેલના ધંધાર્થીઓને ફોન કરીને રેડ પાડવાની ધમકી આપી ઉઘરાણાના પ્રયાસ થતા હતા. જે મામલે જાગૃત હોટેલ માલિકે છેતરપિંડીનો કારસો નિષ્ફળ બનાવી પોલીસને પણ જાણ કરી છે. તો આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું છે. हेलो 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 हाँ पटेल साहब बोलो नगरपालिकाમાંથી હા બોલો બોલો સર. એ તો વિઝિટ આવી છે, ગાંધીનગરની રેડ છે. હે ગાંધીનગર વાળા આવ્યા છે હા ચેક કરવા માટે હા બધી હોટલ. હા અને ત્યાં જમણમાં આવે છે એટલે તમે મેં કીધું લાવ જાણ કરી દઉં. ના ના સારું કર્યું. તો બધું ચેક કરશે, ખાવાનું પીવાનું ના એમાં કઈ હા હા કઈ રીતનું બનાવો છો, કઈ રીતનું નથી બનાવતા, સમજી ગયા? હા ક્યારે આવે છે કઈ ખબર? હવે 8 જણા એ લોકો છે ને 2 જણા આપણા માણસ છે, પટેલ સાહેબ પ્રજાપતિ ને વાઘેલા સાહેબ. હા 2 જણા આપણા માણસ છે, 8 જણા એ લોકો છે. હવે 2 હોટલ નું તમે સેટિંગ કરાવી દીધું, કઈ નહીં જાય એમ. અહીંયા નહીં આવે, ત્યાં નહીં જાય. 2 હોટલ નું સેટિંગ કર્યું, હા ત્યાં નહીં જાય. હા હા તમારે હોટલ નું કરવું હોય તો થઈ જશે. હા હા તમારે ન બોલાવવું હોય તો. હા હા તમારે ન બોલાવવું હોય ને હા તો હા મારો પ્રજાપતિ સાહેબ છે ને એ કહી દે કે ભાઈ વિઝિટ કરી દે એમ. બરોબર. હા 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 તે કરી નાખો ને, એમાં શું ને. એટલે તમને પૂછવું પડે ને મારે ભાઈ. ના 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 પડે મારે તમને પૂછવું પડે. હા હા હમણાં હોટલમાં કરાયું, શું નામ જો તમને કહું. કઈ કિંગ હોટલ છે ને, કિંગ કઈ કિંગ રેસ્ટોરન્ટ હોટલ. કિન હા એનું કરાયું. એ કઈ જગ્યાએ? હા એટલે તમે કરાવવું હોય તો તમે કહો તો કરાવી દો એમ. હા હા તો અહીંયા આવો ને હોટલે. હોટલ હું ન આવું ને ભાઈ. એ લોકો આ બાજુ નીકળતા હોય તો અહીંયા આવજો ને. અત્યારે હું ઓફિસે છું, તમે કહો એટલે કહી દઉં હું. હા હા તે કહી દેજો, બીજું શું ત્યાં. હવે કેટલા કહું એમ તમે કહો એટલે કહું ને. પ્રજાપતિ ને વાઘેલા સાહેબ 2 જણા છે. મારે કઈ રૂપિયો નથી જોતો. હે એ લોકોને કેટલા, મારે રૂપિયો નથી જોતો, એ લોકોને કેટલા દેશો એમ. હવે કેટલા એ લોકો લઈએ એ પ્રમાણે કયો ને તો ખબર પડે ને આપણે. ખર્ચો પણ દેવો પડે ભાઈ. અહીં આપણે અહીંયા આવ્યા હતા સાહેબ તેથી ને ભાઈ આપણે જાણીતા જ છે, સમજી લ્યો. આપણે ગાંગાભાઈ હે ને નગરપાલિકામાં. ગાંગાભાઈ નું કઈ નું આવે, આ ડાયરેક્ટ છે, સમજી ગયા? ના એ અવરાવવું નત. હે એનું કઈ આપણે અવરાવવાની વાત નથી કરતો. ભાઈ તેથી આવ્યા હતા બરોબર, એની મારી યારે વાત કરી હતી. મને 500 રૂપિયા લઈને ગયા, મને કઈ ચાંદલો તો કરવો જ જોઈએ. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, મને તમારે કઈ નીકળવું તો નથી કે, પણ અમારે ઉપર કે બતાડવા પડે ને બે થાય. ગાંધીનગર વાળા છે ને એટલે બીજું કાંઈ. હા હા તમારું ઉપર ગાંધીનગર ના છે, સમજી ગયા? હા હા કેટલા કહો તમે કયો એટલા કહું. હા તે 500 કહી દેજો ને. હે 500 રૂપિયામાં તો નહીં લઈએ, કેમ કે પ્રજાપતિ ને વાઘેલા સાહેબ 2 છે. હા હા બેના પણ આપણે એમ નહીં, તમે મારી વાત સાંભળો. આપણે તો જો રેગ્યુલર છે બધું, કોઈ જાતનો ફોલ્ટ છે નહીં બરોબર. તું 2 ને 500 રૂપિયા કહી દઉં છું. આમાં માતાજી મારે રૂપિયા નથી લેવો તમારો. હા હા 2 ને 500 કહી દઉં છું. વધારે થાય, એક તો ધંધા ન તો અત્યારે તમે જોવો તો ખરી ને. એમ નહીં આખા દી હિસાબ તો કરો તમે. 20, 25, 30 થારી પડે. તમને ખબર છે આપણા ધંધાના. હાલો તમારે જે કરવું કરી દેજો. એ જ તો વિચાર તો કરો. અહીંયા એમાંથી માણસોના પગાર ભાડું બધું કાઢવું પડે. કહી દઉં છું હાલો. થોડુંક ધ્યાન રાખજો તમે, બીજું શું હોય. હું શું કઉ છું, એમાં કઈ રીતે દેશો? હે કઈ રીતે દેશો એમ તમે કયો એમ. હું ને એમાં ઓનલાઈન કરી દે, બીજું શું. હા તો એવું કહી દઉં છું હાલો. પેલા પ્રજાપતિ એને કહી દઉં ને નો લે. પછી બીજું કઈ ખોટા ઓલા ન કરવા જોઈએ. પછી આવીને કહીએ કે આ તો આમ છે ને એટલા થાય ને એટલા થાય ને. જો અમારે બધું રેગ્યુલર છે. આવે જ નહીં તમારી હોટલે પછી. હા તો વાંધો નહીં. હા 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 ભલે. સન્ના રેલવે પુલ પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર ડિવાઈડર સાથે અથડાતા કારના 2 ટુકડા થઈ ગયા હતા. ત્યારે આ ઘટનામાં કારમાં સવાર 4 લોકોમાંથી 3 લોકોના મોત નીપજ્યા હતા અને એકની હાલત ગંભીર બની હતી.
જેતપુરના જેતલસર જંકશનના રેલવે પુલ ઉપર વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી એક કાર પુલ ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં કારના 2 ટુકડા થઈ જતા કારમાં સવાર રાયડી ગામના મુસ્કાન હરેશભાઈ બગડા, નવાગઢ ગામના અરુણ પ્રફુલભાઈ વાડા અને જયદીપ કિશોરભાઈ ચૌહાણ નામના આ ત્રણેય વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે અમિત જનાભાઈ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો। અકસ્માતની જાણ થતા જેતપુર તાલુકાના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। રાણાવાવના જારેરા નેસ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે એક શખ્સના મકાનમાંથી 36 જેટલી વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી હતી। જોકે આ બનાવમાં આરોપી પોલીસને હાથે લાગ્યો ન હતો। રાણાવાવ પોલીસને એવી બાતમી મળી કે જારેરા નેસમાં રહેતા એક શખ્સે તેના રહેણાંક મકાનમાં દારૂની બોટલો છુપાવી છે, ત્યારે પોલીસે બાતમીના આધારે રમેશ ભાયા કોડિયાતર નામના શખ્સના જારેરા નેસના વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, ત્યારે ત્યાંથી વિદેશી દારૂની 36 જેટલી બોટલો મળી આવી હતી। જોકે આ રેડ દરમિયાન રમેશ ભાયા કોડિયાતર પોલીસને હાથે ન લાગતા પોલીસે રમેશ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી અને રમેશ ભાયા કોડિયાતર ની શોધખોળ હાથ ધરી છે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે હરિઓમ સોસાયટીમાં રહેતા જય ચંદુલાલ ગલાણી નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। તો બીજી તરફ રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી વધુ એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બિલેશ્વર ગામે રહેતા ઉકામૈયાભાઈ મુછાર નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવને સોનાના દાગીનાનો શણગાર। રાજાશાહી વખતની પરંપરા દાયકાઓ બાદ આજે પણ યથાવત। પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ફરી ચરમસીમાએ। જૂના હોદ્દેદારોએ બિરલા હોલ ખાતે પહોંચી સંભાળ્યો કબજો। પોરબંદરમાં અધિકારીઓના નામે પૈસા ખંખેરવાનું કાંડ આવ્યું સામે। હોટેલના ધંધાર્થીઓને ફોન કરી રેડ પાડવાની અપાતી હતી ધમકી। જેતપુરના જેતલસર જંકશનના રેલવે પુલ પર સર્જાયો અકસ્માત। કાર ડિવાઈડર સાથે અથડાતા નિપજ્યા 3 લોકોના મોત। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।